વિદ્યાર્થી મિત્રો, આજે 21મી જાન્યુઆરી 2026 ને બુધવાર. આજની મહત્વની ઘટનાઓ આ પ્રમાણે છે. એક, ભારતમાં પ્રથમ વખત સમુદ્રમાં મત્સ્ય ઉદ્યોગ પ્રોજેક્ટ આંદમાનની ઉત્તર ખાડીમાં શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલનો હેતુ બ્લુ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સમુદ્રમાં વૈજ્ઞાનિક માછીમારીનો સમાવેશ થશે. નંબર 2, વિશ્વની નંબર 1 ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલે વ્યવસાયિક રમતોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમની છેલ્લી સ્પર્ધા 2023 સિંગાપોર ઓપન હતી. તે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતા. નંબર 3, એશિયન મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારત 11 મુખ્ય એશિયન દેશોમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે. 2024માં તે ચોથા ક્રમે હતું. ચીન હજુ પણ ટોચનું સ્થાને છે. મલેશિયા બીજા ક્રમે અને વિયેતનામ ત્રીજા ક્રમે છે. નંબર 4, ભારતીય બોક્સર વિજેન્દ્ર સિંહને એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરાયા છે. તેમણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં અસંખ્ય મેડલ જીત્યા છે. નંબર 5, સુપ્રસિદ્ધ સંગીતકાર ઇલૈયા રાજાને અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026માં પદ્મપાણી પુરસ્કારથી સન્માનિત કરાશે. આ વાર્ષિક ફિલ્મ મહોત્સવ 28 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી દરમિયાન છત્રપતિ સંભાજીનગરમાં યોજાશે. મિત્રો, આભાર.